નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દ્વિતીય સત્ર પરીક્ષા 2025 વિષય ગણિત ધોરણ 8નું પેપર સોલ્યુશન જોઈશું મિત્રો. બરાબર, તારીખ છે આજની 19/4/2025 અને શનિવાર. આજે આપણે તેનું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન જોઈશું. દરેક પ્રશ્નોનું જોઈશું. તો વિડીયોને વધુમાં વધુ લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બરાબર, તો આપણો પહેલો પ્રશ્ન છે, ચાલો કે ખરા ખોટાની નિશાની કરો. બરાબર, તો પહેલામાં આવશે ખરું. 1000નું પ્રથમ સાદું અને ચક્રવૃદ્ધિવાદ સમાન મળે. જીએસટી અહીંયા જો મિત્રો, અહીંયા સેલ્સ છે, બરાબર, પણ સર્વિસ આવે એટલે આ વિધાન ખોટું છે. આગળ જોઈએ, વસ્તુના ખરીદ્યા બાદ વધારાનો થતો ખર્ચ પડતર કિંમત કહેવાય. બરાબર, આ વિધાન ખોટું છે, સાચું છે. બરાબર, ચાલો આગળ જઈએ. તો માંગ્યા મુજબના દાખલા ગણો. બરાબર, હવે આ દાખલા આપણે ગણીને જોઈશું મિત્રો. તો મિત્રો, પહેલો દાખલો છે, આપણે જોઈએ અહીંયા કે વેચાણ કિંમત દરમિયાન એક દુકાનમાં બધી વસ્તુની છાપેલી કિંમત પર 10% વળતર મળે છે. ગ્રાહકોની એક જોડી જીન્સ અને અહીંયા 2 શર્ટ છે, બરાબર, 850, તો તેના આપણે કિંમત શોધો. બરાબર, અને બીજો આપણે આ એક દાખલો લીધો છે કે ફ્રીજની કિંમત 13,000 હોય તો 12% જીએસટી લગાવવામાં તો ફ્રીજ ખરીદવું તેનું કેટલી રકમ ચૂકવવી પડે. બરાબર, તો ચાલો મિત્રો આપણે આ દાખલાનું સોલ્યુશન જોઈએ. તો પ્રશ્ન 1 આપણે જે પહેલો દાખલો હતો વળતરવાળો, 10% વળતરવાળો, તેનું સોલ્યુશન છે આપણે. તો એમાં જોઈશું વળતર છે 10% ખરીદી છે, એક જીન્સ અને 2 જોડી શર્ટ. બરાબર, એટલે કે 1700 રૂપિયા આના થાય, એટલે કુલ 3150 રૂપિયા ખરીદી કિંમત થાય. બરાબર, હવે આપણે એમાં 10% વળતર છે એટલે કે 100 રૂપિયા પાછળ 10% વળતર મળે છે, તો 3150 પાછળ કેટલા વળતર? બરાબર, એટલે કે 315 રૂપિયા વળતર મળે છે મિત્રો. બરાબર, તો મિત્રો અહીંયા જો 315 રૂપિયા જેને વળતર મળશે, તો ગ્રાહકને આપવી પડતી રકમની આપણે વાત કરીએ તો 3150 ઓછા 315 એટલે 2835 રૂપિયા તેને ચૂકવવા પડશે. ચાલો બીજો દાખલો જે જીએસટી વાળો છે, એમાં મૂળ કિંમત છે 13,000, 12% જીએસટી એટલે કે 112 રૂપિયા, તો 13,000 કેટલી? બરાબર, તો 13,000 આપણે 1560 રૂપિયા જીએસટી લાગે, કુલ 14,560 રૂપિયા તેને ચૂકવવા પડે. બરાબર, ચાલો આપણે આગળનો પ્રશ્ન જોઈએ. ચાલો આપણે પ્રશ્ન 2ની વાત કરીશું. પ્રશ્ન 2માં તમને ગુણાકાર પૂછેલા છે. પ્રશ્ન 2માં ગુણાકાર કરો. બરાબર, તો આ દાખલા આપણે નીચે ગણેલા જોઈ લઈએ. બરાબર, ચાલો પ્રશ્ન 2માં છે, પહેલો પ્રશ્ન છે. બરાબર, તમે જોઈ શકો છો અહીંયા 10ની નીચે 3 PQ નો ઘન, તો આનો જવાબ આવશે -4 P4 Q4. એ રીતે બીજો દાખલો છે અહીંયા. બરાબર, તો આનો જવાબ તમે જોઈ શકો છો, સીધો દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે, અને ત્રીજામાં પણ એ રીતે છે. બરાબર, એટલે આનો જવાબ આવશે તમારે 3m² 28m અને 32. ચાલો આપણે આગળ જોઈએ. સાદું રૂપ આપો. બરાબર, ગમે તે 2. બરાબર, તો આપણે પહેલો અને બીજો દાખલો લીધેલો છે, તો આપણે તેનું ગણતરી જોઈશું. આપણે જે બીજો દાખલો છે મિત્રો, પ્રશ્ન 2 એનો પહેલાંની ગણતરી આ રીતની આવશે. બરાબર, અહીંયા ત્રિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે. બરાબર, તેનો જવાબ આવશે x3 અને y3. એમાં બીજો દાખલો તમને આ રીતનો આપેલો છે, એનો જવાબ આવશે p² q² r² અને માઇનસમાં pq qr અને rp. બરાબર, ચાલો આગળ જોઈએ. ચાલો આપણે પ્રશ્ન 3 જોઈશું. માંગ્યા મુજબ જવાબ આપો. એક સમબાજુ ચતુષ્કોણનું વિકર્ણની લંબાઈ તમને આપેલી છે, તેનું ક્ષેત્રફળ અને એક સમલંબ ચતુષ્કોણનું પણ ક્ષેત્રફળ આપણે ગણવાનું છે મિત્રો. બરાબર, તો આનું આપણે ગણતરી જોઈએ. તો પહેલાં આપણે સમબાજુ ત્રિકોણનું જોઈએ. તો એમાં 2 વિકર્ણો તમને આપેલા છે, L1 અને L2. બરાબર, તો એનું સૂત્ર થાય 1/2 L1 ગુણ્યા L2. બરાબર, તો આનું ગણતરીમાં તમે આવશો એટલે 45 cm² આવશે. બરાબર, એ જ રીતે અહીંયા h એટલે ઊંચાઈ, સામસામેની 2 બાજુ આપેલી છે, સમલંબનું ક્ષેત્રફળનું સૂત્ર છે આ, એ મુજબ આપણે અહીંયા ગણીશું તો 18 cm² આવશે. બરાબર, ચાલો આગળ જોઈએ. પ્રશ્ન 4 બરાબર, પ્રશ્ન 4 તમને જોડકા આ રીતના આપેલા છે. બરાબર, તો આપણે આ જોડકાનું સોલ્યુશન જોઈશું. તો તમે જોઈ શકો છો, વિભાગ એ છે 1 લિટર એટલે કે 1000 ઘન સેમી, લંબઘનનું પૃષ્ઠફળ થાય 2LB, BHL અને HL 1000 લિટર એટલે 1 ઘન મીટર, અને એક નળાકારનું ઘનફળ થાય πr². બરાબર, ચાલો આગળ જોઈએ. તો પ્રશ્ન 4 માંગ્યા મુજબ જવાબ આપો. એક લંબઘનનું માપ તમને આપેલું છે 60 બાય 54 બાય 30, તો કેટલા 6 સેન્ટીમીટર વાળા કેટલા નાના ઘન સમાય. બરાબર, મિત્રો વિડીયોની જરૂર લાઇક કરજો. બરાબર, ચાલો આગળ જોઈએ. લંબઘનનું તમને LBH આપેલું છે, તો એનું ઘનફળ થાય 97,200. હવે સમઘનનું આપણે ઘનફળ શોધીશું, તો એનું ઘનફળ થાય 216 ઘન સેમી. તો કેટલા સમાવી શકાય? તો કે 97,200 ભાગ્યા 216 એટલે કે 450 ઘન એમાં સમાવી શકાય. બરાબર, ચાલો આગળ જોઈએ. માંગ્યા મુજબ જવાબ આપો. 3 - 7, 3 - 10, અને આ 2 દાખલા છે આપણે અહીંયા ગણેલા છે. ચાલો તો પ્રશ્ન 5 જોઈશું. તો આનું કેલ્ક્યુલેશનમાં આ રીતે આવશે
બરાબર. પછી આપણે અહીંયા ઘાત એને ધનમાં બનાવીને એટલે કે અંશ અને છેદ બદલાશે. તમે ગણતરી કરતાં 1/9 જવાબ એનો આવશે. બરાબર. એ રીતે બીજો દાખલો છે. બરાબર. આમાં તમે કેલ્ક્યુલેશન કરશો એટલે એનો જવાબ આવશે 5/4 ગુણ્યા 3/4 ભાગ્યા 2. બરાબર. ચાલો આગળ જોઈએ. પ્રશ્ન 6 છે કે સમપ્રમાણ છે કે વ્યસ્ત પ્રમાણ. બરાબર. તો કારીગરોની સંખ્યા અને કામ પૂરું કરવા માટે સમય. તો આ વ્યસ્ત પ્રમાણ છે. કારીગર ઘટે એમ સમય વધે અને કારીગર વધે તો સમય ઘટે. ચાલો, એક ખેતરનું ક્ષેત્રફળ લીધેલો પાકનો જથ્થો. બરાબર. આ સમપ્રમાણ છે. જેટલું ખેતર મોટું એટલું વધારે પાકે. કોઈ એક દેશની કુલ જનસંખ્યા અને વ્યક્તિની જમીન એટલે આ પણ વ્યસ્ત પ્રમાણ આવશે. અને બોલપેનની સંખ્યા અને કિંમત. બરાબર. એ બોલપેન જેટલી સંખ્યા વધે તેમ તેની કિંમત વધે. તો મિત્રો બોલપેનની સંખ્યા વધે તેમ તેની કિંમત પણ વધે. એટલે આ છે સમપ્રમાણ. બરાબર. ચાલો આગળ જોઈએ. તો અહીંયા આપણે એક્ઝામ્પલ જોઈશું કે પ્રશ્ન 6b છે એના દાખલા આપેલા છે કે 100 વિદ્યાર્થી રહે છે, 20 દિવસ જેટલું ચાલે અનાજ છે. હવે 25 વિદ્યાર્થીઓ નવા આવ્યા છે તો કેટલા દિવસ ચાલશે. બરાબર. અને ટાઈપીસ્ટવાળું છે. તો બંનેના ઉકેલ આપણે અહીંયા આપેલા છે. ચાલો, વિદ્યાર્થીઓ 100 છે અને 20 દિવસ, હવે 25 વધે છે એટલે કે વિદ્યાર્થીઓ 125 થાય. બરાબર. આ વ્યસ્ત પ્રમાણનો દાખલો છે. બરાબર. એટલે અહીંયા જવાબ આવશે 16 દિવસ. આ રીતે તમે ગણતરી કરશો એટલે આવશે 16 દિવસ. ચાલો, ટાઈપરાઇટરમાં ટાઈપિસ્ટની વાત કરીએ તો 6 મિનિટમાં 108 શબ્દ, તો 30 મિનિટમાં કેટલા. બરાબર. એટલે અહીંયા સમપ્રમાણ છે. બરાબર. એટલે આ સામસામેના પદ ગોઠવાશે એટલે 540 શબ્દ થશે. ચાલો, પ્રશ્ન 7 અવયવો પાડો. બરાબર. અહીંયા આપણે 3 દાખલા આ રીતના લીધા છે. બરાબર. ચાલો, પહેલો દાખલો આપણે જોઈશું. તો આનો અવયવ આપણે અહીંયા આ રીતે પાડેલા છે. બરાબર. આનો જવાબ આવશે 3x - 2 અને 3y - 3. અહીંયા મેં આ બધા પદ, તમે આ પદ અને આ પદ જોડે લેશો તો સીધો જવાબ મળશે. મેં અહીંયા 2 પદ આ રીતના બેઠા જોડે લીધા છે. બરાબર. ચાલો, બીજો છે સિમ્પલ ભાગાકાર છે. જવાબ આવશે 4z² અને આમાં પણ સિમ્પલ ભાગાકાર છે 1/2 PQR. ચાલો આગળ જોઈએ. પ્રશ્ન 7b માંગ્યા મુજબ જવાબ આપો. 49b² - 36 અને એક આ બીજો દાખલો છે. બરાબર. તો એના આપણે સોલ્યુશન જોઈશું. તો અહીંયા જો તમે નિત્યસમ a² - b² બરાબર a + b - b મુજબ a બરાબર 7b અને b બરાબર 6 એટલે આનો જવાબ આવશે 7b + 6 અને 7b - 6. એ રીતે આ ભાગાકાર તમને આપેલા છે. બરાબર. આનો જવાબ આવશે 3y. બરાબર. ચાલો મિત્રો, હવે તમને સીધા અહીં પ્રશ્નો પૂછેલા હતા. તો પ્રશ્ન જવાબ કે y અક્ષ પર શું દર્શાવવા પ્રમાણમાં આપણે 1 એકમ બરાબર 2 કિલોમીટર લીધેલા છે. કુલ અંતર તપાલીસ 22 કિલોમીટર કાપે છે. સૌથી ઝડપી સવારી તેની 8 થી 10 સવારમાં થાય છે અને મુસાફરી માટે તેને 3.5 કલાક લીધા છે. ટપાલી રસ્તામાં કેટલો સમય થોભ્યો હશે? હા, થોભ્યો છે 10 થી 10:30 એટલે કે તમે 30 મિનિટ સીધો એ થોભેલો છે. હવે આપણે અહીંયા આ આલેખ દર્શાવેલું છે. તમે અહીંયા જોઈ શકો છો. એક્સ અક્ષ અને વાય અક્ષ રીતે તમને આલેખ અહીંયા તમે આલેખ જોઈ શકો છો. અહીંયા અંતર છે કિલોમીટરમાં. બરાબર. અને અહીંયા સમય છે. બરાબર. એ રીતે એનું એક સુરેખ આલેખ મળે છે મિત્રો. તો આ હતું ધોરણ 8 આજનું ગણિતનું પેપર સોલ્યુશન. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક જરૂર કરજો. જય હિન્દ, જય ભારત. મિત્રો, પ્રશ્ન 1માં જે ત્રીજો વિધાન છે તે ખોટું છે. ભૂલથી સાચું થઈ ગયેલું છે. ભૂલ સુધારવી.